જ્યારથી માં તારા સાનિધ્યમાં આવું છું ત્યારથી મેં દારૂ બંધ કર્યો છે. હું તો નહીં જ પીતો 29 રવિવારથી ને અત્યારે આપણા મનમાં એવી પ્રેરણા તું પૂરસ જ માં. દારૂ તો નથી પીતો પણ રવિવારના દિવસે કોઈના ઘરનું પાણી પણ નહીં. હું મારા ઘેર અને તારો ઉપવાસ કરું છું. પછી મારા ઘરવાળાના ઘરમાં નોનવેજ એવું ખાતા હતા. પછી મારી બેને બંધ કર્યું. પછી મારા મમ્મીએ બંધ કર્યું. અમે 3 મમ્મી બેન અમે ત્રણેય આવીએ છીએ. પછી મારા પપ્પાએ મારા ભાઈએ અને મારા દાદી એમને બંધ કરી નાખ્યું, નથી ખાતા. મારા ઘેરમાં એક કૂતરો છે નાનો પાડેલો છે. અમે એને લાયા હતા, નાનો હતો ને 1 મહિનાનો. મેં માતાને પ્રાર્થના કરી હતી કે મારી આના લીધે મારા ઘરમાં નોનવેજ આવે છે. તે માં તારી પ્રેરણા તારા આશીર્વાદથી મારી એ પણ નહીં ખાતો. એવી તારી દયા છે મારી કે માં એના લીધે આવતું હતું અમારા ઘરમાં, પણ ત્યાં એનામાં એવો પરચો બતાવ્યો હતો તો એ પણ નહીં ખાતો. પણ માતાજીની સાનિધ્યમાં આવવાથી ઘણી બધી બદલાવ મારામાં પણ આવ્યું છે અને આટલા બધા ભાવિકો આવે છે એમને પણ આવ્યું છે. અને માતાજી સારું બધાને આશીર્વાદ આપો એવી પ્રાર્થના. રામ રામ. હું 20 વર્ષથી દારૂ પીતો હતો. હા, મારે આજે 27મો રવિવાર છે. મેં હજુ સુધી નામ લખાવ્યું નથી, પણ મનથી ચેતનાઈ દારૂ મેં ભૂવાપણી બંધ કરાવો એ વસ્તુ અલગ છે, અને પોતાના જાત મહેનતથી પ્રબોધન સાંભળીને દારૂ બંધ કરે એ વાત અલગ છે. ભૂવાઓ 6 મહિના બંધ કરાવો, વર્ષ બંધ કરાવો, ફરી કઈ ટુકડા એટલે ચડેલો માણસ પાછો પડી જાય, ચડેલો માણસ પાછો પડી જાય. જયારે